નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે એક ફરી નવા વિડીયોમાં. અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને, હર હર મહાદેવ. જોકે આજ તો શ્રાવણ મહિનો હવે પૂરો થઈ ગયો, પરંતુ આજે આપણે થેલી તૈયાર કરીને પંપ તૈયાર કરીને જવું છે આપણે કપાસવાળી વાડીએ. ત્યાં આપણે મરચીમાં જે સારવાર કરી એ જ આપણે સારવાર કરવા ત્યાં જવું છે. તો અત્યારે જોકે આમ તો હાલીને જવું છે. આપણે દર વખતે મોટરસાઇકલને જતા હોય છે, પરંતુ આપણા રસ્તા અત્યારે એવા થઈ ગયા ખરાબ, અહીંયા મોટરસાઇકલ નથી હાલે એવું. હાલીને જવું હોય તો પણ ટાઈમ પડે છે. અને અત્યારે આપણો વીજ પુરવઠો પણ ચાલુ થઈ ગયો છે. તો એ વાડીએ આપણે જે વાડીની મોટર છે એ પણ ચાલુ કરીને માર્ગમાં પાણી કાઢવું છે, તો એ પણ કરવું છે. ને રસ્તા પણ ખરાબ થઈ ગયા છે. તો હું તમને ચાલો આજે આપણે કપાસ હમણાં લાંબા સમયથી નથી જોયો, તો હું તમને અમારો કપાસ અને અમારા રસ્તા કેવા ખરાબ થયા છે એ પણ બતાવું. તો ચાલો હવે જઈએ છીએ અમે લોકો એ વાળીએ. જે આ દવા છે આમાં બ્લેક કોપર છે, સાપ પાવડર છે, યુરિયા છે અને એમોનિયા છે. તો ચાલો હું તમને અમારા રસ્તા પણ એ વાળીને બતાવું, અમારો કપાસ પણ બતાવું, અને જે આપણે મોટર ચાલુ કરવી છે એ પણ ત્યાં જઈને આપણે કરીશું. તો ચાલો હવે મળીએ. આપણે પહેલાં તો રસ્તામાં જઈને જ મળીએ. તમને હું પહેલાં મારા રસ્તા બતાવી દઉં. તો અત્યારે મારી પાછળ જોઈ શકો છો, આ રસ્તા બધા અત્યારે રેસકાઈ ગયેલા છે. અને આમ અહીંયા મોટરસાઇકલ તો શું, ટ્રેક્ટર પણ અત્યારે હાલવાની પોઝિશન નથી. તો અત્યારે હાવ રસ્તા આપણા રેસકાઈ ગયા છે. અને અત્યારે જો કે આમ તો બધે વાડીની મોટરું પણ ચાલુ કરી દીધી હોય, તેનું પણ આમાં પાણી થોડુંક આવે છે. અને અત્યારે જે ઉપરની જે જમીનો છે બધી અમારી પાસે તમે જોઈ શકો, આ ઉપરની બધી જમીનો છે એનું પણ પાણી નિંજારે એમાં અત્યારે હાલ ચાલુ છે. ને એવામાં ફરીથી આગાહી ચાલુ થઈ છે. તો જો આ વરસાદ આવશે તો લગભગ તો મોટું નુકસાન થવાની શક્યતા છે જ તે. અને આ તમે હાલ જોઈ શકો, અમે જઈએ છીએ અત્યારે ઓલી વાડીએ, જે આપણે મરચીમાં ટ્રીટમેન્ટ કરી હતી એ જ આપણે આમાં કપાસમાં કરવી છે. તો ચાલો હું તમને આમ પાછળના કેમેરાથી બતાવું. તો હાલ અત્યારે રસ્તા પાણી છે. અત્યારે આખા રસ્તામાં પાણી હાલ્યું જ જાય છે. આમને એક મોટરનું પાણી આમનું સતત હાલ્યું જ જાય છે. સરસ રીતે પાણી રસ્તામાં અત્યારે હાલ્યું જાય છે. તો દર્શક મિત્રો, ફાઇનલી આપણે કપાસવાળી વાડીએ પહોંચી ગયા છે. ને તમે જ્યાં મારી પાસે પાણી જુઓ છો એ અત્યારે એમાં ગોઠને એ વાલગણ ભર્યું છે. અને જે નિંજાર આવે છે વાડીનો બધાનો, એટલે પાણી અત્યારે સુકાતું નથી. જો આ પાણી સુકાઈ જાય એટલે આપણી જમીન વાહુકી ગઈ એવું ગણાય છે. અને હાલ અત્યારે આપણી આ જે કપાસવાળી વાડી આવી ગઈ છે. ચાલો હું તમને અંદર જઈને જ બતાવું. તો દર્શક મિત્રો, આ પ્રકારનો છે કંઈક આપણો કપાસ. જો કે બહુ વાંધો નથી. આપણું આ ખેતર ઊંચું છે, ફરતી કોર આ નીચું છે, માર્ગ છે, અને ઓલી બાજુ સેલું છે. આપણે ફરતી કોર ખેતર ઊંચું છે એટલે આમાં કંઈ બહુ પાણી નથી લાગ્યું. પરંતુ અમુક ખેડૂત મિત્રોને જે પાણી લાગી ગયા છે એવા મિત્રોને કપાસ અત્યારે ઊભા સુકાઈ ગયા છે. અને આપણે જો કાંઈ બહુ વાંધો નથી. આપણો કપાસ આમ તો કોઈમાં સેજથી ને થોડોક લંઘાણો આપણે શરૂઆતમાં, પણ ધીમે ધીમે આમાં સુધારો આવી ગયો છે. છતાં પણ જે આપણે આ બ્લેક કોપર જે મરચીમાં આપણે સારવાર કરી એ જ આમાં સારવાર કરવી છે. બ્લેક કોપર, પાવડર, એમોનિયા અને યુરિયા આપણે પંપ દ્વારા એમાં દેવું છે. તો અત્યારે તો ફાઇનલી અમે અત્યારે પહોંચ્યા છીએ આ વાડીએ. અને આપણી ઓયડી હજી ઓલી બાજુ છે, અમારા ઘરના હેલા જાય છે. અને અહીંયા આપણી ઓયડી છે, લાઇટ પણ આવી ગયેલી છે. તો આપણે વાડીની મોટર પણ માર્ગમાં ચાલુ કરી દઈશું, એટલે જે આપણો નિંજાર છે બધો એ વયો જાય અને સારી રીતે વાહુકી જાય. તો હવે આપણે આ જે ઓયડી બતાવી હતી અહીંયા પગી ગયા છે. અને અત્યારે 3 ફેઝ લાઇટ છે. ને અત્યારે કુંડી પણ ખાલી પડી છે. તો સૌથી પહેલાં તો આપણે કુંડીને એવું બધું ભરી લઈશું. જોકે આમાં આપણે ડસ્ટિંગ કરવું છે એટલા માટે કુંડી ભરવી જરૂરી છે. અને તમને વાડી બતાવું અત્યારે. જોકે લાઇટ હમણાં 3 ફેઝ કાલે જ ચાલુ થઈ છે. તો આપણી વાડી હજી આમાં ઉલેસવાની બાકી છે. આપણે વાડીની મોટર જે માર્ગ છે એમાં ચાલુ કરી દઈશું, જેથી કરીને પણ આપણું જે આ આટલા ભાગમાં અત્યારે ઝબકે છે પાણી થોડુંક,
એટલે એ ઝબકતું બંધ થઈ જાય. તો ચાલો પહેલાં તો કુંડી ભરીને બધું એવું કરી લઈશું. તો ફાઇનલી આપણી મોટર ચાલુ થઈ ગઈ છે. અત્યારે વાડી માથે છે એટલે અત્યારે પહેલાં ડોળું પાણી પણ નીકળ્યું છે, હમણાંથી ચાલુ નહોતી થઈ. આપણે કુંડી ભરીને આમાં આપણે એક હોસ પાઇપ ચડાવી દઉં, જેથી કરીને પાણી બધું બહાર નીકળવા મળે અને આપણું જે આ કપાસ ને એવું છે બધું એ અત્યારે સુકાવા મળે. જવા દે જાઓ ઘડીક વાર બહાર, કુંડીની બહાર જવા દે ઘડીક વાર. જે ડોળું પાણી છે બધું સાફ થઈ જાય. આપણે કુંડીમાં લીલ પણ હતી અત્યારે, જો કે આપણે એમાં પાટલામાં છાંટવું છે એટલે લીલ બિલ તો એવું કંઈ નહીં નડે. એટલે આપણે સરસ રીતે પહેલાં કુંડી ભરી લઈશું. થોડીક વાર કુંડીની બહાર વયું જાય પાણી તો સરસ રીતે કુંડી ચોખ્ખી થઈ જાય. હવે દર્શક મિત્રો તમે જોઈ શકો છો આપણે હોસ પાઇપ ફિટ કરી ને જે આપણે મોટર ચાલુ કરી દીધી છે. માર્ગમાં પાણી બધું જાય છે અને આ રીતે આપણે મોટર ચાલુ કરી દેવાથી આપણું જે આપણા પાટલા ઝબક્યા છે એ પણ ઝબકતા બંધ થઈ જશે અને જે આપણી વાડી છે એ આપણે જમીનથી થોડીક પાણી નીચે ઉઈ આવશે એટલે જે અંદરનું જે નીંજા છે એ બધી વાડીમાં પાછો આવતો રહે, ફરીથી વાડી ઉપર આવતી રહે, ફરીથી આપણે મોટર ચાલુ કરતા રહેવું. તો આ રીતે આપણા પાટલા કાંઈક ઝબકતા આ રીતે જ બંધ થાય. તો જો દર્શક મિત્રો તમારે પણ 3 ફેસ જો લાઇટ ચાલુ થઈ ગઈ હોય તો આ રીતે અવશ્ય કરજો, જેથી કરીને આપણો જે કપાસનો પાક અથવા કોઈ પણ પાક છે એ બચવાની શક્યતામાં રહે છે. જો હજી તો અત્યારે આગાહી ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો વાદળા સારા આવ્યા છે એટલે આ ફરીથી જો વરસાદ આવશે તો જે આપણા પાટલા છે ઝબક્યા છે એ પણ બંધ નહીં થઈને આપણો પાક જે છે એ ઊભો સુકાવવાની શક્યતા રહે. તો આ રીતે આપણું કંઈક પાણી જાય છે અને હાલ અત્યારે આપણી મોટર ચાલુ છે. હજી સમય અડધી કલાક જેવો થયો છે. આપણે જોઈએ તો વાડી કેટલી ઉતરી જોઈએ. જોકે હજી જે આપણે ઉપલી કટ છે ત્યાં પાણી હતું પહેલાં આપણે ચાલુ કરી ત્યારે, અત્યારે થોડુંક ઉતર્યું છે, અડધો ફૂટ જેવું ઉતર્યું છે. પરંતુ સતત આમ મોટર હાલ છે એટલે આપણું જે જમીન બરાબર પાણી છે, જે અત્યારે તો આ મોટર ચાલુ કરી હતી એટલે આમાં પાણી છે એટલે આપણા જે પાટલા ઝબકતા બંધ થઈ જાય. અને આ રીતે આપણે સતત મોટર ચાલુ રહેવા દેવું. અને આપણે હવે ચાલુ કરીએ છીએ જે આપણે પંપ છાંટવાનું છે એ ચાલુ કરીએ છીએ. હવે આપણે ડસ્ટિંગ કરવું છે તો હવે એ પણ આપણે ચાલુ કરીશું. એના માટે પહેલાં બનાવીશું હવે ડોઝ. તો આપણે હવે આમાં પંપ ભરવાનું ચાલુ કરી દીધું છે. જોકે આપણે તો આનો ડોઝ બનાવ્યો હતો પણ આપણું જે ડોઝ બનાવવા માટેનો ડબ્બો હતો એ ઓલી વાડીએ ભૂલાઈ ગયો છે એટલે આપણે હવે ડોઝ નહીં પણ ડાયરેક્ટ જે આ બધી વસ્તુ છે, એક છે બ્લેક કોપર છે, એક છે સાપ પાવડર, એક એમોનિયા ખાતર છે અને એક યુરિયા ખાતર છે. આપણે ચારેય વસ્તુ ડાયરેક્ટ પંપમાં નાખીને પંપ ભરીને આપણે આમાં ચાલુ કરવી છે આપણે જે ડસ્ટિંગ કરવાનું. ને અત્યારે ચાલો હું તમને ક્યુ છે તમને પહેલાં બતાવું. તો આ છે એક બ્લેક કોપર છે, આ સાપ પાવડર છે અને ઓલી થેલીમાં યુરિયા અને એમોનિયા પણ છે. તો આ રીતે આપણે ચારેય વસ્તુ 50-50 ગ્રામ જે આ સાપ પાવડર ને બ્લેક કોપર અને 700 થી 800 ગ્રામ જેટલું યુરિયા અને એમોનિયા આપણે એક ડાયરેક્ટ પંપમાં નાખીને ડાયરેક્ટ પંપ ભરી લાવવાનો હોય છે. અને આપણે જે પંપની નોઝલ આપણે કાઢી નાખી છે, આ રીતે આપણે પંપની નોઝલો કાઢી નાખી છે અને છૂટી નોઝરે આપણે જે આપણો આ કપાસનું અહીંયા નેખમ હોય એમાં અત્યારે છૂટી નોઝરે આપણે આમ ચાલુ રાખવાનું છે. એટલે કપાસમાં તો આપણું જે આ ડસ્ટિંગ કરવાનું છે એ તો ઉકલ છે. આપણે મરચીમાં તો નહોતું ઉકલતો, એમાં 2 દિવસ લાગી ગયા હતા. જોકે એમાં ત્યારે લાઇટ પણ નહોતી, નકર તો આપણે ડ્રીપથી એમાં ચડાવી દીધો તો પણ ચાલત. ત્યારે એમાં સંજોગે લાઇટ નહોતી ને હવે જ એમાં લાઇટ ચાલુ થઈ છે એટલે આપણે એમાં પાર્લર પાણી તો ઉતારી દીધું છે. એટલે આપણે અહીંયા જે મરચીનો પાક છે એમાં તો આપણે પાર્લર પાણી ઉતારી દીધું છે. અને અત્યારે જે આ કપાસનો પાક છે એમાં એટલે અત્યારે પાટલા તો જો કે ઓલી સાઈડમાં થોડાક ઝબકે છે પરંતુ આ સાઈડમાં તો કંઈ બહુ ઝબકતા નથી. એટલે આપણે વાડીની મોટર પણ ચાલુ કરી દીધી છે. જોકે અત્યારે લાઇટ વહી ગઈ છે, લાઇટ ઝટકે આવે છે, ક્યારેક આવે છે અને ક્યારેક જાય છે, એવું થાય છે. તો આમાં આપણે જે ડસ્ટિંગ કરવાનું છે એ
છૂટી નજરે આપણે પાળા જે ચાલો હું તમને ખાલું છે અહીંયા જ બતાવું. અહીંયા ખાલું છે તો આપણે અહીંયા છૂટી નજરે એટલે કે આપણું મૂળ હોય છે તો એ પ્રમાણે આપણે નોજ રાખીને અમને ચાલ્યા જઈશું. એટલે આપણે આમાં તો જે ડસ્ટિંગ કરવાનું છે એ તો લગભગ તો ઉકલશે. તો દર્શક મિત્રો અત્યારે આપણે જે ટુવા દેવાનું છે, જોકે આમાં ટુવા તો નહીં પણ ખુલ્લી નોજ રાખીને આપણે હાલ્યા જઈએ છીએ ને આપણે અત્યારે એટલે પહોંચી ગયા છીએ. અને હજી તો આમ તો ઘણું બાકી છે અને આપણે ઓલી બાજુથી ટુવા દેતા આવીએ છીએ, ખુલ્લી નોજ રાખીને આપણે આમાં સાટતા આવીએ છીએ. અને હાલ અત્યારે રાજકોટમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે અહીંયા તો હજી કાંઈ નથી, જોકે આવું એવું તો અત્યારે વાતાવરણ છે આમ રાજકોટ તરફથી જ વાદળાને બધું છે એવું, પરંતુ અત્યારે તો હાલ નથી. એટલે આપણે સાટ રાખીને આમાં જે આપણે જે ડસ્ટિંગ કરવાનું છે એ જલ્દીથી કરી દેવું છે, જેથી કરીને જો વરસાદ થાય તો પણ એ પાણી અંદર ઉતરે તો દવા પણ અંદર ઉતરી જાય અને એના કપાસના જે મૂળ છે એને ગ્રહણ કરવા મળે, જેથી કરીને આપણો કપાસ જલ્દીથી સુધરવા મળે. તો અત્યારે આપણે હાલ તો હજી આપણે ઘણું છે ને અત્યારે આમ જોવા જઈએ તો સમય પણ થઈ ગયો છે 9, 9:30 જેવો થઈ ગયો છે. તમે અત્યારે મારી ઘડિયાળ જોઈ શકો છો, કેમેરો અત્યારે બરાબર કેચઅપ કરવામાં વાર લગાડે છે. અત્યારે 9:30 જેવું થઈ ગયું છે અને આપણે આજે ચાલુ કર્યું હતું એનો કલાક 1.5 કલાક જેવું સમય થયો છે. અને આપણે લગભગ તો સામે લગણ બપોરે તો કદાચ આપણું નહીં આ પૂરું થાય, પરંતુ બપોરે થોડું જાજુ કદાચ રહી જાય. એટલે આપણે જલ્દી ઉતાવળ રાખીને આ કામ કરી લેવું છે. અને જો તમારે પણ આ જો કામ કરવું હોય તો વરસાદ આવ્યા પહેલાં આ કામ કરી લેજો. આનું કામ રિઝલ્ટ બહુ ખૂબ આનું સારું છે. આપણે જે રિઝલ્ટ સારું મળે છે એનો જ આપણે વિડીયો બનાવીએ છીએ. જેનું પરિણામ અમુક દવાનું ન મળતું એનો આપણે કાંઈ વિડીયો બનાવતા નથી. આપણે વિડીયો બનાવવાનો હેતુ તો એ જ છે કે આપણા ખેડૂત મિત્રોને ક્યાંકનું ક્યાંક સુધારો, પાકમાં સુધારો આવે અને ફાયદો થાય. ટૂંકમાં મોટા પાયે જો આમાં આપણા વિડીયોથી જો કદાચ આમાં ફાયદો થાય તો આપણી યુટ્યુબ ચેનલમાં આપણે સફળ થઈ ગયું એવું જ ગણીશું. ને આમાં આપણે કોઈ કંપનીની એવી જાહેરાતો તો નથી કરતા, પરંતુ જે આનું રિઝલ્ટ સારું છે એટલા માટે આપણે તમને ભલામણ કરીએ છીએ કે જો તમારો કપાસ પણ થોડોક ઘણો આમ સુધરે એવું લાગતું હોય તો આમાં જે આ બ્લેક કોપર, સાપ પાવડર, આપણે જો કદાચ યુરિયા અત્યારે એમોનિયાનું ઘટ છે અત્યારે ક્યાંય આપણે ઘણી જગ્યાએ તપાસ કરી છે, આમાં આપણે નાખવું હતું કપાસમાં પણ મળ્યું નહીં. એટલે કદાચ ન મળે તો આમાં સલ્ફર પણ ચાલે, જે પ્રવાહી 80% સલ્ફર આવે એ પણ આમાં પંપમાં તમે નાખીને ડસ્ટિંગ કરી શકો છો. આપણા કપાસમાં બહુ વાંધો નથી, ક્યાંક આવો છોડવો થઈ ગયો છે, અમુક છોડવા આવા થઈ ગયા છે જે ખાખરી ગયેલા જેવા છે. એમાં પણ આપણે પાલર પાણી ઉતારી દેવું એટલે લગભગ એમાં પણ ફૂટ આવશે, પણ એમાં તો બહુ કાંઈ વળે એવું દેખાતું નથી. એવા અમુક છોડવા છે આપણે લાઈનોમાં આપણે દવા છાંટીએ છીએ ત્યારે ક્યાંક એવા છોડવા આપણને જોવા મળે છે. એક આ પણ છોડવો છે ફૂંકાઈ ગયો હાવ, આમાં વધારે ઝીંડવા લાગવાના કારણે કદાચ એવું છું હોય. ને આમ જોઈએ તો આપણો કપાસ તો અત્યારે હાવ નરવાઈ બાસ છે. દર્શક મિત્રો આપણે અત્યારે બપોરનો સમય થઈ ગયો છે ને આપણે અહીંયા લગણ આપણે દવા છાંટી દીધી છે અને આપણે સવારમાં વાંથી ચાલુ કરી હતી. એટલે હવે બપોરનો સમય થઈ ગયો છે ને હવે આપણે થોડુંક જ બાકી રહ્યું છે 2 પંપ. જોકે આપણો વ્લોગ પણ ખૂબ લાંબો થઈ ગયો છે તો હવે આપણે બપોર પછી જોકે ક્યારેક વચમાં સાટા આવી ગયા પરંતુ બહુ નડે એવા નહોતા, તો વ્લોગ પણ લાંબો થઈ ગયો છે ને તમે અહીંયા સુધી આપણે જે વિડીયો જોયો એટલા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ, તો ફરીથી મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.